મોરબીમાં 2 અઠવાડિયાના આરામ કર્યા પછી આજે દલવાડી સર્કલથી પીએમ આવાસ સુધીના રોડ પર ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। મોરબીમાં દર બુધવારે દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી રહ્યું છે, ત્યારે 2 અઠવાડિયા સુધી આરામ કરી રાબેતા મુજબ મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે બુધવારના રોજ ઝુંબેશમાં દલવાડી સર્કલથી પીએમ આવાસ સુધીના રોડના દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આજ સવારથી જ મહાનગરપાલિકા ટીમ દ્વારા અહીં દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે। મોરબી મહાનગરપાલિકા દ્વારા 1 વીક 1 રોડ ઝુંબેશ અંતર્ગત દર બુધવારે 1 રોડનો વારો લઈ ત્યાં ખડકાયેલા દબાણો તોડવામાં આવી રહ્યા છે। ત્યારે આજ રોજ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અને નાયબ કમિશનર સંજય સોનીની આગેવાનીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પર દબાણ હટાવવા ઝુંબેશ સવારથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડાઓ, 1 દિવાલ તોડવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે। આ રોડની વિઝિટ દરમિયાન દબાણો નડતરરૂપ હોવાના ધ્યાને આવ્યું હતું, જેથી આ દબાણો હટાવવાનું આજે કામગીરી શરૂ કરવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।